देवपूजा गुरुपास्ति स्वाध्याय संयमस्तपः दानं चेतिस्थानां सत्कर्माणि जिने। पर्यंत परमात्माना लोकोत्तर धर्मशास्त्र ने वरेला महापुरुषोए अपना जीवन ने धर्ममय बनावा माटे કેટલાક નિયમો ઘડ્યા છે, કેટલીક જીવનચર્યાઓ ઘડી છે. ધર્મ માર્ગે પગલા માંડનારે કેટલીક વસ્તુ અનિવાર્યપણે કરવી જોઈએ. પુણ્ય થકી સામગ્રી મળી જાય પણ એ સામગ્રીનો સદુપયોગ કરતા ન આવડે તો માણસ બધું હારી જાય છે. પામવું એટલું ક્યારેય પર્યાપ્ત હોતું નથી. જે પામ્યા છીએ એ આપણા જીવનમાં વણાય, એ રીતે જીવનમાં બદલાવ આવે તો એ પામ્યું સાર્થક ગણાય. ઉત્તમોત્તમ ધર્મ સામગ્રી આપણે પામ્યા છે. સારામાં સારી સામગ્રી છે, સાધનો છે, અવસર છે, બધું જ આપણી પાસે ઉપલબ્ધ છે. એને સાર્થક કરવાનો આપણો પુરુષાર્થ કેટલો. આપણે પામ્યા છીએ તો એ જન્માંતરમાં પણ આપણા સંસ્કાર બનીને આપણી સાથે રહે એ માટેની આપણી મહેનત કેટલી. અહીંયા છે, અહીંયા કરી લઈશું અને અહીંથી ઉપડી જઈશું. વિશ્વાસ ખરો કે આપણો આરાધેલો ધર્મ આપણી સાથે ભવાંતરમાં આવશે. ચળવળો નહીં આવે, કટાસું નહીં આવે, પૂજાની સામગ્રી નહીં આવે, આ પ્રતિમા પણ સાથે નહીં આવે, આ જિનાલયો કે ઉપાશ્રયો પણ સાથે નહીં આવે, કોઈ ગુરુ ભગવંતોય તમારી સાથે નહીં આવે. શું સાથે આવશે? એ સાથે આવે એ માટેનો આપણો પુરુષાર્થ શું? આપણે સામગ્રીમાં અટવાયા છે, આપણે સાધનોમાં અટવાયા છે, પણ સાધનનો ઉપયોગ કરીને ધર્મ જગાડવાનું આપણને સૂઝ્યું નથી. ચળવળો કટાસનો સાથે નહીં આવે, કરેલો વિધિ સાથે નહીં આવે, પણ સાધેલી ક્ષમતા સાથે આવે. જે સમભાવ સાધ્યો હશે, જે મૈત્રીનો ભાવ સાધ્યો હશે, જે પાપ પ્રત્યે જાગૃતિ કેળવી હશે, એ ભવાંતરમાં તમારી સાથે આવે. જાગૃતિ આવી છે. પરમાત્માની પૂજા કરતા 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 એમની આજ્ઞા પ્રત્યેનો લગાવ, એની આજ્ઞાનું બહુમાન, એની આજ્ઞા પાલન કરવાની તત્પરતા શું આપણા જીવનમાં આવી છે ખરી? મૂર્તિ સાથે નહીં જ આવે. કરેલી પૂજાઓ તો જ લેખે લાગશે જો એ જેની પૂજા કરો છો એની આજ્ઞા જો હૃદયમાં સ્થાપિત નહીં થઈ હોય, એની આજ્ઞા પ્રત્યેનું બહુમાન જીવનમાં નહીં પ્રગટ્યું હોય, એનો ઉદ્યમ જો જીવનમાં નહીં આવે તો આ બધી જ પૂજા સંસારનું ફળ આપશે, આત્મકલ્યાણનું ફળ નહીં આપે. શું જોઈએ છે આપણે? આપણો સંસાર સુખી થઈ જાય એના માટે આપણે ધર્મ કરીએ છીએ કે આપણો આત્મા આ ક્લેશોથી, કષાયોથી, કર્મોથી મુક્ત થઈ જાય એટલા માટે આપણે ધર્મ કરીએ છીએ? આપણી મહેનત શેના માટે છે? આપણું લક્ષ્ય શું છે? એકે સાધન સામગ્રી સાથે નહીં આવે. એના દ્વારા સાધેલો ધર્મ એ જીવનમાં પ્રતિષ્ઠિત થયો હશે
એ સાથે આવશે. એક એવ સુરત ધર્મ મૃતમપ્યનું યાતિ. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે, મર્યા પછી જો કશું સાથે આવે એવું હોય ને, મિત્ર તરીકે તમારી સાથે આવે એવું હોય તો એક માત્ર ધર્મ છે. એનો ઉદ્યમ, આપણો ઉદ્યમ, આપણે ધર્મ તો કરીએ છીએ પણ એને ઉદ્યમ કહેવાય કે નહીં એ બહુ મોટી સમસ્યા છે. સંસાર ઉદ્યમ છે, ધર્મ ઉદ્યમ છે. આપણી વધુમાં વધુ મહેનત શેના માટે, વધુમાં વધુ ઉપયોગ આપણો ક્યાં જોડાયેલો છે? આપણું લક્ષ્ય, આપણું ધ્યાન, આપણા વિચારો કોની સાથે જોડાયેલા છે? આપણા આત્માના હિત સાથે કે આપણા સંસારના સુખ સાથે? કોની સાથે જોડાયેલા છે? તપાસ કરશું તો ખબર પડશે કે સંસાર જેટલો ઘૂંટાયો છે એના વિશે જ આખા દિવસમાં જે વિચાર કરીએ છીએ એમાંનો એકાદોય અંશ આપણે આપણી જાત માટેનો વિચાર કરતા નથી. ધર્મને જીવનમાં સ્થિર કરવા માટે કેટલાક નિયમો બહુ જરૂરી છે. પામવા માટે અને સ્થિર કરવા માટે બહુ જરૂરી છે. અહીં મહાપુરુષે 6 કાર્યો રોજ કરવા જોઈએ એવો નિર્દેશ કર્યો છે. ઓછામાં ઓછા 6 કામ રોજ આપણા હાથે થવા દે. દેવ પૂજા, સૌથી પહેલું દેવ પૂજા. પરમાત્માની પૂજા રોજ થવી જ જોઈએ. ઉપકાર એમનો છે. અહીં સુધી ભવત પ્રસાદે નેવાહમ નિયતિમ પ્રાપિતો ભુવમ. આપના જ થકી, આપની જ કરુણાથી આ અવસ્થા સુધી હું પહોંચ્યો છું. એ અવસ્થાનો આનંદ વ્યક્ત કરવા માટે, એ અવસ્થા માટેનું જે ચિત્તમાં અહોભાવ છે એ અભિવ્યક્ત કરવા માટેનું સાધન એટલે પૂજા છે. કશીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને એ પૂરી કરવાનું સાધન પૂજા નથી. પણ સંસારમાં બહુ જ ઓછાને મળે એવી સામગ્રી, એવા સંયોગો, એવા સાધનો આપણને પ્રાપ્ત થયા છે ને, એ એનો જ ઉપકાર છે. એ એમની જ કરુણાનો પ્રતાપ છે. અને એ ધન્યવાદ આપવા માટે, એ ઉપકારનું સ્મરણ કરવા માટે, એ ઉપકારનું સ્મરણ સતત જાગતું રહે એટલા માટે આ પરમાત્માની પૂજા કરવા જવાનું. આપણા માટે પૂજા શેનું સાધન છે? કર્તવ્ય છે, પણ એ કર્તવ્ય પાછળનું લક્ષ્ય શું છે એ પણ સમજાવું. પૂજા કરીશું તો પુણ્ય વધશે, વધશે, ચોક્કસ વધશે. તમે નહીં માંગો ને તોય વધવાનું છે. તમે નહીં ઈચ્છો તોય વધવાનું છે. પણ જે ઉપકારનું સ્મરણ છે એ થાય છે. પરમાત્મા પાસે જઈને ઉપકારનું સ્મરણ થાય છે. ગીતો તો ગાઈએ છે, પ્રભુ તે મને જે આપ્યું છે તેનો બદલો હું છે વાળું. તારી ભક્તિ કરી કરીને મારા મનડાને ગાવું એક વાત છે, અનુભવવું એ બીજી વાત છે. શબ્દો ગમે તેટલા ત્યાં બોલાય, હૈયું ના જોડાય, જે શબ્દોમાં હૃદય ભળતું નથી એ શબ્દો પરમાત્મા સુધી પહોંચતા નથી. આત્મા ન ભળે એ ક્યારેય પ્રાર્થના ન હોય. કોરા શબ્દો ક્યારેય પ્રાર્થના નથી. જેમાં તમારો આત્મા ભળે ને એ જ શબ્દો પ્રાર્થના છે અને એ જ શબ્દો સંભળાય છે. બાકી કોઈ શબ્દો એ હવામાં વહેતા થઈ જાય છે પણ પરમાત્મા સુધી પહોંચતા નથી.
તમારી વાત પરમાત્મા સુધી પહોંચાડવી હોય તો આત્મા ભળવો જોઈએ. દુઃખ થયું હોય, દુઃખ આવી પડ્યું હોય, સંસારમાં સંકટ આવી ગયું હોય ને વિઘ્ન આવી ગયું હોય અને એનાથી ત્રાસીને પરમાત્મા પાસે જ્યારે આપણે ગયા હોઈએ ત્યારે કેવી પ્રાર્થના નીકળે મનમાં? આમ અંદરથી ઉકલાટ હોય, સંતાપ હોય કે હવે આમાંથી છોડાવો, બહાર કાઢો. એવો ભાવ, એવી તીવ્રતા જ્યારે બધું જ વ્યવસ્થિત હોય ત્યારે હોય ખરી? સંસારમાં પડતા દુઃખોથી છૂટવા માટે આપણા શબ્દોમાં તીવ્રતા હોય છે, પણ આ સંસારથી છૂટવા માટે કોઈ તીવ્રતા ખરી? આ દુઃખો જેનાથી હું બચવા માંગુ છું, જે ન આવે એના માટે હું 24 કલાક મથામણ કરું છું, એ દુઃખનું મૂળ કોણ છે? એ દુઃખનું મૂળ તો સંસાર જ છે. તો પ્રાર્થના શેની કરાય? દુઃખથી છૂટવાની પ્રાર્થના કરાય કે દુઃખના મૂળથી છૂટવાની પ્રાર્થના? કાંટા વાગે છે પણ ઝાડ ઉગેલું છે માટે વાગે છે. તો કાંટા વીણવા, કાંટા કાઢવા કે પછી વૃક્ષ કાઢવું? મૂળ નીકળી જાય તો પછી સંસાર નહીં હોય તો દુઃખ પણ શું કરવું છે? જેમાં સંસારથી છૂટવાનો ભાવ હોય, સંસારથી મુક્ત થવાનો સ્વર હોય, એ પ્રાર્થના જ. બાકી સંસારમાં દુઃખ પડે અને એનાથી છૂટવા માટે જે કરાય ને એ તો યાચના છે, એ તો માગણીઓ છે. માગણીઓ પુણ્ય પ્રમાણે ફળે છે, પ્રાર્થના તો પરમાત્માની કૃપાથી ફળે છે. કૃપા જોઈતી હોય તો પ્રાર્થના સુધી પહોંચવું પડે, અને પ્રાર્થના સુધી પહોંચવું હોય તો મારો સ્વાર્થ, સંસારના સુખ એ મારો સ્વાર્થ છે, એ મારે છોડવા. પહેલું કર્તવ્ય આપ્યું છે દેવ પૂજા. પરમાત્માને ધન્યવાદ આપ્યા સિવાય એક પણ દિવસ આપણો જવો ન જોઈએ. સંસાર છે, એક સરખા કોઈના દિવસ સંસારમાં હોતા નથી. એક સરખા જીવન કોઈના ચાલતા નથી. ઊંચું નીચું થયા જ કરે છે. અને એવી પરિસ્થિતિમાં જેમણે સમાધિનો માર્ગ આપ્યો છે, સુખમાં છકી ન જવાય, દુઃખમાં હતાશ ન થઈ જવાય, એવું શિક્ષણ જેમણે આપ્યું છે, એવું જ્ઞાન જેમણે આપ્યું છે, એવી દ્રષ્ટિ જેમણે આપી છે, એને ધન્યવાદ આપ્યા સિવાય ચાલે જ નહીં, રહેવાય જ નહીં. આપવું જ જોઈએ. પૂજા એ આપણો ધન્યવાદ બનવી જોઈએ. પૂજા એ આપણો આભાર અભિવ્યક્તિનું સાધન છે. હું પરમાત્માને ધન્યવાદ આપવા જાઉં. ફરિયાદ કરવા નહીં, માગણી કરવા નહીં. ફરિયાદ અને માગણી બંને નીકળી જાય પછીનો દરેક શબ્દ નહીં, દરેક વિચાર પણ પ્રાર્થના બની જાય. ફરિયાદ પણ નીકળી જાય. સંસારની ફરિયાદ હોય જ નહીં, પોતે છોડીને નીકળ્યા છે, પોતે છોડીને નીકળ્યા. સ્પષ્ટ કહ્યું છે, સંસાર હેય છે, છોડવા જેવો જ. આજે નહીં તો કાલે જ્યારે પણ તમારા અહીંયા વસે ત્યારે છોડજો, એ છોડવા જેવું છે. અહીંયા ફરિયાદો કરવાથી સંસારમાં ક્યારેય ઉકેલ આવતો નથી. થોડી વાર માટે આશ્વાસન મળી રહેશે, ઉકેલ આવશે નહીં. સંસારનો ઉકેલ હોત ને તો પ્રભુ નીકળ્યા જ ન હોત, પ્રભુએ છોડ્યું જ ન હોત. ઉકેલ જ નથી આનો.
ઘડીક ભર સારું લાગે, વળી પાછી પરિસ્થિતિઓ બદલાય. ક્યારેક મનગમતું થાય, ક્યારેક અણગમતું થાય, ક્યારેક ચલાવી લેવું પડે, ક્યારેક સ્વીકારી લેવું પડે. બધું જ જ્યાં સતત મજબૂરીમાં જીવવું પડે એનું નામ સંસાર છે. અને એવા સંસારની વચ્ચે જે થોડી ઘણી સમાધિ આપણે જાળવી શકીએ છીએ, થોડા કે શુભ ભાવ આપણા જીવનમાં ટકી શકે છે, એમનો ઉપકાર છે. અને એટલે એમની પૂજા કરવાની છે, દેવ પૂજા. બીજું કર્તવ્ય છે ગુરુ ઉપાસના, ગુરુ ભગવંતની ઉપાસના, ગુરુ ભગવંતની સેવા, ભક્તિ, એમનું સાનિધ્ય. પ્રત્યક્ષ ઉપકારી ગુરુ છે, માર્ગદર્શક ગુરુ છે, ધર્મ સમજાવનારા ગુરુ છે. થવા જ જોઈએ. વંદન વગરનો આપણો દિવસ ન જ જવો જોઈએ, દર્શન વગરનો આપણો દિવસ ન જવો જોઈએ. એક 10 મિનિટ પણ એમના સાનિધ્યમાં જઈને બેસવાનો લાભ લેવો જ. આખા દિવસમાં કેટલા લોકોનો સંપર્ક કરીએ છીએ, કેવા વિચારના લોકો છે, કેવા દ્રષ્ટિકોણ વાળા લોકો છે, કેવા વ્યવહાર કરનારા લોકો છે. એ બધાની વચ્ચે મારું જો કોઈ બળ હોય, એ બધાની વચ્ચે જઈને પણ હું મારું સત્વ ન ખોઈ નાખું, એનું બળ જો ક્યાંયથી બળતું હોય તો એ કોણ છે? આ દેવ અને ગુરુ, આ બે જ તત્વો છે જ્યાં જઈને મારે મારા સત્વને ઉજાગર કરવા. આત્મહિતનો સંઘર્ષ કરીએ ને ત્યારે આપણું બળ જો કોઈ બને તો આ દેવ અને ગુરુ જ. જવાનું, બેસવાનું, બે શબ્દો શ્રવણ કરવાના, ગુરુ પાસથી ગુરુની સેવા કરવાની. કદાચ ને ન હોય આપણી આજુબાજુ, આપણી નજીકમાં ન હોય તો પણ સ્મરણ દ્વારા પણ એમની ભક્તિ કરવાની, સ્મરણ કરીને પણ એમની ભક્તિ કરવાની, એમને યાદ કરીને ક્યાંય પણ કામમાં લાગવાનું છે કે હા, જે દેવ અને ગુરુ મને મળ્યા, એમને શોભે એવો મારો જીવન વ્યવહાર હશે. આ તિલક લગાવીને નીકળો છો, આ પ્રતીક છે, આ સ્મૃતિ છે. 24 કલાક તમને યાદ રહે એટલા માટે છે. પ્રત્યક્ષ ઉપકાર છે ગુરુ ભગવંતોનો. કોણ બતાડે છે આ વિષમ કાળમાં, જ્યાં ચારે બાજુ સંસાર સિવાયની કોઈ વાત સાંભળવા મળે એવી ન હોય, સાંભળવી ગમે એવી પણ ન હોય, અને છતાંય મહેનત કરીને આપણી અંદર આટલો પણ ધર્મનો ભાવ ટકાવી રાખ્યો છે, એ ઉપકાર જેવો તેવો. આ કઈ જેવી તેવી મહેનત નથી, એ ઉપકાર માનજો. ગુરુ ભગવંતનો, ગુરુ ઉપાસથી લખ્યું. પ્રભુના શાસનની આરાધના કરનારા હોય, પ્રભુના શાસનની જ વાત કરનારા હોય, પ્રભુના શાસન પ્રત્યે તમને અહોભાવ જગાડનારા હોય, એ ગુરુ છે. એ કોઈ પણ હોય છે, એ કોઈ પણ હોય છે. જ્યારે પણ અવસર મળે, જ્યારે પણ તક મળે, એની નિશ્રામાં બેસવાનું, એમની પાસે સ્વાધ્યાય કરવાનું, એમની પાસે કશું સમજવાનો પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો, જિજ્ઞાસા કેળવો. ગુરુ ભગવંતો આવે, આવીને નીકળીએ જાય, અને આપણને ખબર બી ના હોય. તમારી પાસે કલાક ટાઈમ ન હોય, પણ આવવું તો ખરું જ. અહીંયા છે તો આવવાનું. મેં હમણાં કીધું, આટલા બધા સાથે મળો છો, એ બધી જ અસરો આપણા મન ઉપર થતી હોય છે.
કોણ બચાવશે? કોણ વિવેક શીખવાડશે? કોણ આપણા અંધકારને દૂર કરશે? કોણ સમજાવશે કે નહીં ભાઈ આ કરવા જેવું નથી, આટલું જ કરવા જેવું છે? કોણ સમજાવશે? કોણ રોકશે આપણે? એટલે ગુરુ પાસથી બીજું કર્તવ્ય છે ગુરુની સેવા. ત્રીજું કર્તવ્ય છે સ્વાધ્યાય. નિત્ય સ્વાધ્યાય થવો જોઈએ. સ્વાધ્યાય એ મારા સૂતેલા સત્વને, મારા સૂતેલા આત્માને જગાડવાનો પુરુષાર્થ છે, જગાડવાની સાધના છે. આપણે સૂતા જ, આપણે જાગતા નથી. આપણને એક જ ભાન છે, સંસારનું ભાન. આત્મભાન જે જગાડી આપે એનું નામ સ્વાધ્યાય છે. શેનું ભાન? કયા ભાનમાં જીવીએ છીએ? આપણે દેરાસર પણ આવીએ, ઉપાશ્રય પણ આવીએ, ક્યાંય પણ જઈએ, કોઈ પણ ધાર્મિક વિધિ વિધાનમાં, ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાઈએ ત્યારે આપણી ઘડિયાળ સાબદી હોય છે, ત્યારે આપણું મન ત્યાં જોડાયેલું હોય છે. મારે પહોંચવાનું છે, મારે જવાનું છે, મોડું થાય છે, વહેલું થાય છે, સતત આપણા મનમાં ચાલતું હોય છે. 24 કલાક આપણા મનમાં સંસાર લઈને ફરીએ છીએ. જવાબદારી એક હોવી એક વાત છે, એના પ્રત્યે તમે જાગૃત હો એક વાત છે, પણ એ તમારું બંધન બની જાય. તમારા ધર્મમાં તમને વિક્ષેપ ઊભો કરે. સંસાર જ્યારે ધર્મમાં વિક્ષેપ ઊભો કરવા લાગે, પુણ્ય જ્યારે ધર્મમાં વિક્ષેપ ઊભો કરવા લાગે ને, ત્યારે સાવધાન થઈ જાય. કોણ બચાવશે? સ્વાધ્યાય નહીં હોય, રોજ ગુરુ નથી જ મળવાના, રોજ પ્રવચન સાંભળવાનું નથી મળવાનું. એકમાત્ર આલંબન એવું છે જેના થકી હું મારી જાતને સતત ટપારી શકું, ટોકી શકું, રોકી શકું, સમજાવી શકું, પાછી વાળી શકું. એ એકમાત્ર આલંબન છે સ્વાધ્યાયમાં. પણ હવે ચોપડી સાથે આપણે કાંઈ લેવા દેવા જ નથી. ભણવાનું આપણને ગમતું જ નથી. એક જ ફરિયાદ હોય, સાહેબ જેવું પુસ્તક લઈએ છે ને ઊંઘ જ આવી જાય. ગમે છે? વાંચો છો? રોજ વાંચવાની ટેવ કેટલાને છે? વાંચ્યા વગર સૂવું નહીં એવી ટેવ કેટલાને છે? મોબાઈલ જોયા વગર ન સૂવું એવી કેટલાને ટેવ છે? એમાં ઘણું વાંચન આવે છે તમારે, નહીં? આટલું લોકોત્તર તત્વ મળ્યું છે. સાક્ષાત પરમાત્માની અને મહાપુરુષોની વાણી આપણને મળી હોય અને જો એના પ્રત્યે બહુમાન ન હોય ને, તો આ શાસન આપણે પામ્યા જ નથી. બ્રહ્માના રહેશો. હું પૂજા કરું છું ને હું સામયિક કરું છું, હું સામૈયા કરું છું ને હું સંગ કાઢું છું, હું આ કરું છું ને તે કરું છું એટલે શાસન પામી ગયો છું, એ માનવાની ભ્રમણામાં રહેતા નહીં. આ ભ્રમણાઓ છે. જ્યાં સુધી પ્રભુ વાણીનો અનુરાગ ન જાગે, જ્યાં સુધી એને હૈયે વસાવવાનો પુરુષાર્થ ન જાગે, શાસન પામ્યા જ નહીં. જેને આધાર કર્યો છે, વિષમ કાળ જિન બિંબ જિનાગમ ભવ્યણ કુ આધારા. વિષમ કાળમાં જ્યારે ચારે બાજુ પતનના જ નિમિત્તો હશે, ત્યારે મારા આત્માને જાળવી લેનારા બે તત્વો છે. એક આ પ્રતિમા અને બીજું પરમાત્માનું આગમ. પ્રતિમા તો આપણને ફાવી ગઈ છે, કારણ કે કશું બોલતી નથી. હમણાં ભગવાન બોલવા માંડે તો દેરાસરમાં કોઈ નો દેખાય. સાચું કહું, અમારી પાસે કેમ બધા નથી આવતા? બોલે છે, એ બોલતા નથી. ન રોકે છે, ન ટોકે છે, ન ઠપકો આપે છે, ન કાંઈ પૂછે છે, એટલે એની પાસે જવામાં આપણને વાંધો.
જિનાગમ જ્ઞાન ભણો એટલે સતત આવે, આ કરાય ને આ ન કરાય, આમ કરાય નહીં ને આમ થાય નહીં, એટલે આપણને ફાવે નહીં. આ બધું આપણને બોલતું કશું ફાવે એવું નથી. મૌન જોઈએ. આપણે બે આધાર છે અને મૂળ આધાર તો જિનાગમ જ. પ્રભુની વાણી છે તો આ બધું જ છે, તો જ આ બધાનું મૂલ્ય છે. એ ન હોય તો આ કશાયનું મૂલ્ય નથી. કેટલો સ્વાધ્યાય, શું બહુમાન આપણું, શું બહુમાન? સાચું કહો, બહુમાન કેટલું? મારા ઘરમાં એકાદું આગમ હોય જેના હું દર્શન કરતો હોઉં, મારા ઘરમાં મહાપુરુષોના પુસ્તકો હોય જેનું વાંચન અને પરિશીલન સ્વાધ્યાય કરતો હોઉં, એવું કઈ ખરું? મૂકી જાય અપાસરામાં, સાહેબ ઘરે રાખીએ તો આશાત ના થાય. એવું કરો, શું કરવા કે આશાત ના થાય? એક પુસ્તક રાખવાનું હોય તો આશાતનાનો ભય બતાડો. એ આશાતનાનો ભય નથી, અણગમો છે. આશાતનાનો ભય એ તો એક બહાનું છે. માત્ર સ્વાધ્યાય ન હોય. ધર્મ કોના આધારે કરે? કોના આધારે ધર્મ છે? આપણી બુદ્ધિ પ્રમાણે મને જે ગમે, મને જે ફાવે એ હું કરું, અને એને બધાએ ધર્મ કહેવાનો. ધર્મ આજ્ઞામાં બંધાયેલો છે, અને આજ્ઞા એ વાણીમાં બંધાયેલી છે. સ્વાધ્યાય વગરના દિવસને જ્ઞાનીઓએ વાંજીઓ દિવસ કહ્યો છે. એવો દિવસ તમે સ્વાધ્યાય નથી કર્યો એ દિવસ વાંજીઓ છે. તમે કશું જ પામ્યા નથી. સ્વાધ્યાયથી પરિણતિ બને. સજ્જાયણ પસત્થમ જાણમ જાણય સબ્બ પ્રમત્તમ સજ્જાય વટ્ટંતો ખણે ખણે હોય વેરગ્ગમ. સ્વાધ્યાયમાં હશે તો તમારું મન, તમારા વિચારો શુભ હશે, શુભમાં ટકશે. જ્યાં બહાર નીકળીએ છીએ અને અશુભનો મારો ચાલુ થઈ જાય, આર્ત ધ્યાન સિવાય કશું જ મળે એવું નથી બહાર. અને એ બધી જ પરિસ્થિતિમાં તમારે તમારા વિચારોને, તમારા અધ્યવસાયોને જો નિર્મળ રાખવા હશે, ટકાવી રાખવા હશે, કયું આલંબન છે તમારી પાસે? સ્વાધ્યાય નથી ને એટલે દેરાસરમાં ઝઘડો કરીએ છીએ આપણે. સ્વાધ્યાય નથી ને એટલે ઉપાશ્રયમાં પણ ક્લેશ કરીએ છીએ આપણે. સ્વાધ્યાય નથી ને એટલે પેઢીમાં બેસીને પણ કાવા દાવા કરીએ છીએ આપણે. સ્વાધ્યાય નથી ને એટલે અહંકાર કરીએ છીએ થોડુંક, અને દેખાડીએ છીએ એવું કે જાણે આપણા જેવું કોઈએ કર્યું જ નથી જીવન. આ કોના પ્રતાપે છે? આટલું બધું થવા છતાં પણ આટલા બધા અવગુણો આપણી અંદર જમાવીને બેઠા છે, બેઠક જમાવીને બેઠા છે. કોના કારણે? સ્વાધ્યાયનો અભાવ છે. એટલા માટે જરૂરી છે રોજ સ્વાધ્યાય થવો જ જોઈએ. ગાથા બોલી ગયા 50, સ્વાધ્યાય થઈ ગયો નહીં. અનિવાર્ય છે. રોજના નિયમોમાં મૂક્યો છે. દેવની પૂજા, ગુરુની ઉપાસના અને સ્વાધ્યાય. ચોથો સંયમ. છે સંયમ. રોજનું કર્તવ્ય છે. થોડોક સંયમનો અનુરાગ તો જાગે. સંયમ એટલે શું? દીક્ષા. તો આપણો સંયમ એટલે સીધી દીક્ષાની જ વાત કરીએ. પણ દીક્ષા સુધી ચલો બધાને ભાવના ખરી કે દીક્ષા લેવી જોઈએ એવું ખરું કે નહીં? એના માટે કોઈ મહેનત કરો છો તો લેવી જોઈએ, ખાલી દેખાવ કરો? દીક્ષા લેવા જેવી છે? હા, લેવા જેવી છે.
શીખવાડ્યું છે ને બોલીએ પોપટ પાઠ ને પુરુષાર્થ શું? રોજ થોડો 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 સંયમ કેળવીને આપણે બાંધેલા અંતરાયોને તોડવા જોઈએ એવો કોઈ બોધ ખરો? રોજ સવારે ઉઠીને ભાવના ભાવે એ ધન્ય દિવસ મારો ક્યારે આવશે જ્યારે હું પણ પ્રભુના આ માર્ગે પ્રભુની આજ્ઞા પ્રમાણે હું ચાલું? વિચારે શ્રાવક, રોજ વિચારે, સવારે ઉઠીને પેલું કામ આ કરે. આજનો દિવસ તો એવો નથી કે હું સંયમ લઈશ, પણ એ સંયમ ભણી મારું એકાદું ડગલું આગળ વધે એના માટે આજે શું ત્યાગ કરીશ, આજે શું છોડીશ, આજે શું પુરુષાર્થ કરીશ? સંયમ ગમે ખરું? શું ગમે? સાચું કહો, કયું સંયમ ગમે તમને? પેંડા છોડી દેજો, માવા છોડી દેજો, ફલાણું છોડી દેજો, ઢીકણું છોડી, બધા આટલો આપણો બધો જ સંયમ ખાવા પીવામાં સીમિત થઈ ગયો. હું 15 જ દ્રવ્ય ખાઉં છું, સંયમ છે ચોક્કસ, એની અનુમોદના જ છે, પણ બોલવાનો સંયમ, વિચારવાનો સંયમ, જોવાનો સંયમ, સાંભળવાનો સંયમ, કઈ સંયમ ખરા? કોઈ નિયમ ખરા? આવું જ સાંભળવું, આવું જ જોવું, આવું જ બોલવું મારા ધર્મને શોભે, મારા પરમાત્માના તિલકને શોભે, મારા પૂજાના વેશને શોભે, એવું કઈ ખરું આપણી પાસે? એવું જ આપણે બોલતા હોઈએ, એવું જ આપણે વિચારતા હોઈએ, એવા જ આપણા વ્યવહારો હોય, એવો કોઈ સંયમ ખરો? એને નજરમાં રાખીને વ્યવહાર કરો ખરા? એ પૂજા કરવા આવો જ, કલાકો કરતા હશો, પણ એ પરમાત્માને નજરમાં રાખીને આખા દિવસના મારા વ્યવહારો હોય, મારી વાતો હોય, મારા વિચારો હોય, એવું ખરું? આ સંયમ છે? કોના બળથી સંયમ આવશે? આ પણ એક સંયમ છે. કોના બળથી સંયમ આવશે? રોજ ઉઠીને સંયમ તરફ આગળ વધવું છે, પરમાત્માના માર્ગ સુધી પહોંચવું છે. નાના 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 સંયમો મારા જીવનમાં આવવા જ. આજે આખા દિવસમાં જે કોઈ ઘટના બનશે, કોઈ કંઈ પણ કહેશે, કોઈ કંઈ પણ વિચારશે, હું એ બાબતનો કોઈ જવાબ નહીં આપું. આજનો દિવસ એટલું કરીશ, કરાય? કોઈ કંઈ પણ કહી જાય, કોઈ કંઈ પણ બોલી જાય, આજનો દિવસ મારો સંયમ, આજે હું કોઈને એક પણ પ્રકારનો જવાબ નહીં આપું. ત્યાં સુધી સંયમ નથી રાખતા, એ તો કોઈ કઈ છે, પણ નિમિત્ત જ નથી તો બોલતા નથી, એને સંયમ થોડો કહેવાય. નિમિત્ત આવે ને થોડું, નાની નાની વસ્તુ છે, જેમ કે આપણે ડ્રાઇવિંગ કરતા જતા હોય, કોઈ ગાડો આવ્યું, આપણને ખબર છે કે વાત છે, તો એ આપણને જ બોલે, આપણને એક બે શબ્દ ખરાબ કહે, એ જેવો બે શબ્દ ખરાબ કહે ત્યાં સુધી સંયમ જેવું એને કીધું એટલે તરત નીકળી ગયું. ઓફિસમાં કઈ તો કઈ જેવું, પણ આપણે હોય એટલે પણ સામેથી જેવું કઈ કહે એટલે તરત નીકળી જાય. સંસ્કારો બદલવા માટેની સાધના સંયમ છે. આપણા સંસ્કારો જ કશાયના. વાઘ એનો છે, મારો છે, કાંઈ નહીં, બધી જ વાત સાચી, એ તો આ જ રહેવાનું, કારણ કે એને તો કંઈ મળ્યું જ નથી, એને સમજણના સ્તરે કશું મળ્યું જ નથી, એટલે એ તો આમ જ રહેવાનું. મારે શું કરવાનું? મારે શું કરવાનું? મારી શોભા છે એના જેવા થવામાં?
તમે બે શબ્દ કહેશો ને તો ડાયો માણસ એમ કે ભલા માણસ તું ક્યાં આના મોઢે લાગ્યું, બોલે કે ના બોલે? કે તમે એમ કહો એનો વાંક હતો, અલ્યા ભાઈ વાંક હતો એનો બરાબર સાચું છે, પણ તારી તો તું જો તો તું મર્સિડીઝમાં ઓલો સાયકલ પર કાંઈક તો વિવેક. આ જે સંસ્કાર છે, આ જે સ્વભાવ છે, વારંવાર એક જરાક નિમિત્ત મળે અને અંદરથી આપણો અહંકાર ઉથલી પડે, અંદરથી તરત જ ગુસ્સો ઉથલી પડે, એને અટકાવવાનું સાધન આ છે સંયમ. આજે નહીં જ બોલું, ગમે તે થાય, ગમે એની ભૂલ હોય, નહીં જ બોલ, કોઈની નિંદા નહીં કરું, સંયમ. કોઈની નિંદા નહીં સાંભળું, સંયમ. કોઈ બે જણા વાત કરતા હશે તો વચ્ચે જઈને ડબકું નહીં મૂકવું, સંયમ. પૂજાના કપડાં પહેર્યા પછી પાછા બદલું નહીં ત્યાં સુધી એક અક્ષર નહીં બોલવું, સંયમ. દેરાસરમાં ગયા પછી કોઈ માથાકૂટ નહીં કરવું, આ સંયમ. ખાવા પીવાનું તો કરવાનો જ છે, એ કઈ છોડી નથી દેવાનું, પણ માત્ર આપણો સંયમ ત્યાં સીમિત થઈ જાય અને એનાથી આગળ ન વધે તો લાભ નથી. પછી છે તપ. રોજ થોડો તપ થવો જોઈએ, કોઈ પણ સ્વરૂપે તપ થવું. રોજ કેમ તિથિએ જ કરાય ને? તપ તો તિથિએ જ થાય. તપ કેટલા છે? હે 12 છે. આપણે કોને તપ કહીએ? ઉપવાસ થાય તો તપ, એકાદશનું થાય તો તપ, આઈમિલ થાય તો તપ, બિયાસનું થાય તો તપ, એ સિવાય કોઈ તપ ખરું? નહીં ને. બસ આ જ અજ્ઞાન છે. ભૂખ કરતા એક રોટલી ઓછી ખાઈએ ને એવી તપ છે, ખબર છે? થાળીમાં 8 વસ્તુ હોય એમાંથી 2 કાઢી નાખીએ તો એ પણ તપ છે, ખબર છે? 6 વીઘઈ છે એમાંથી 2 ત્યાગ કરી દઈએ તો એ પણ તપ છે, ખબર છે? એક જગ્યાએ સંકલ્પપૂર્વક અડધો કલાક બેસી રહીએ એ પણ તપ છે, ખબર છે? આપણે તપ એટલે ઉપવાસ, એકાદશના, બેસના, આઈમિલ થઈ ગયું, તપ પૂરું. તમારો સવાલ કેવો આવ્યો? રોજ તપ રોજ? ક્યારે પૂછ્યું રોજ ખાવાનું? એવું પૂછ્યું? કેમ? ખાવાનું રોજ તો એમાં સવાલ નથી, તપ રોજ તો સવાલ. રોજ થવું જોઈએ. આપણે ઉપવાસને તપ માન્યું છે, પણ ઓછું ખાવું હોય તો તપ હોતું જ નથી ને. ગુરુનો વિનય કરો એ પણ તપ છે, પ્રાયશ્ચિત કરો એ પણ તપ છે, વ્યાવચ કરો એ પણ તપ છે, સ્વાધ્યાય કરો એ પણ તપ છે. તપ છે આ બધા. ઊણો દરિકા કરો, દ્રવ્ય ઓછા વાપરો, રસનો ત્યાગ કરો, આ બધા તપ છે. તમારી પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ મેળવવાનું સાધન છે તપ. તપ એ ભૂખ્યા મરવા માટે નથી, તપ એ 2 વસ્તુ છોડી દેવા માટે નથી. આ બધું છોડ્યા પછી કે ભૂખ્યા રહ્યા પછી તમારી વૃત્તિઓ ઉપર જો કાબુ ન આવતો હોય, ઈચ્છાઓ કાબુમાં ન આવતી હોય, કે ઈચ્છાનો સંવર ન થતો હોય, તો એ તપ નિષ્ફળ છે. ગમે એટલા ઉપવાસ કરો, ગમે તેટલા આઈમિલ કરો, ગમે તેટલી ઓળીઓ કરો, કોઈ મતલબ નથી. ઈચ્છા જે બેલગામ છે એ ઈચ્છાઓ ઉપર આપણો અધિકાર હોય, બેલગામ ઈચ્છાઓ ન હોય એટલા માટે આ તપ છે. આપણે મહિમા જે બધા તપનો ગાયો છે, જેની પત્રિકા છપાય, જેની પત્રિકા ન છપાય એવા કોઈ તપમાં આપણને ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ નથી. કરો, રોજ તપ થવું જોઈએ, રોજ પોતાની જાતની કસોટી થવી જોઈએ. તપ એટલે તમારી સહિષ્ણુતાની કસોટી, એનું નામ તપ છે. તમારી સહન શક્તિનો વિકાસ કરી આપે એનું નામ તપ છે. આપણી સહન શક્તિ બહુ ઓછી છે, નથી એમ કહીએ તોય ચાલે, કશું જ સહન થાય એવું નથી આપણે.
થોડી કે ગરમી, થોડી કે ઠંડી, આપણા મનને જે પ્રતિકૂળ હોય એ કશું જ આપણે ન જોઈએ. મનને પ્રતિકૂળ હોય એવી પરિસ્થિતિ કે એવું વાતાવરણ હોય અને છતાંય મારા મનમાં આર્ત ધ્યાન ન જાગે ને, એનું નામ તપ છે. આ તપ છે. આર્ત ધ્યાન ન થાય ગમે તેવી સ્થિતિ હોય. આ તપ છે. અને ત્યાં સુધી પહોંચવા માટે આ રોજના તપ બતાડ્યા છે. પૂછજો તમારી જાતને, રોજ 3 વાર ખાવું એ જરૂરિયાત ખરી? તમારા શરીરને એટલી જરૂરિયાત ખરી કે 3 વાર ખાવું પડે? હા, કોઈના શરીરમાં ડાયાબિટીસ જેવો રોગ હોય, એક સાથે નહીં ખાઈ શકવાની તકલીફ હોય અને એ થોડું થોડું ખાતો હોય તો 2-3 વાર ખાય તો સમજાય. પણ જે પેટ ભરીને જમી શકે એવો હોય એને કેટલી વાર જમવું જોઈએ રોજ? થઈ રહે? ન થઈ રહે? શું થાય? થાય કશું નહીં તો થઈ નથી દેતું એમ કેમ? આપણને છે ને ભૂખ બહુ ઓછી લાગે છે, આપણને ખાવાની ઈચ્છા વધારે થાય છે. આપણને ભૂખ લાગે છે ને આપણે ખાઈએ છીએ એવું નથી, ખાવાની ઈચ્છા થાય છે માટે ખાઈએ. ભૂખ લાગી હોય ને ખાતું હોય એવું તો તમને યાદ નહીં હોય. સમય કરતા પહેલા મળી જાય. પણ આપણી જરૂરિયાત કરતા વધુ આપણે આપણા શરીરને આપીએ છીએ. ખરેખર અપરાધ છે, ખરેખર અપરાધ છે. જરૂરિયાત કરતા તમારી ક્ષમતા હોય એના કરતા વધુ કામ તમે કરો તો શું થાય? થાક લાગે. એમ તમારા શરીરમાં એ પણ મશીનરી છે, એને હદ કરતા વધુ કામ કરવું પડે ને એટલે ગડબડ થાય. એટલે તપ જરૂરી છે. સંયમ જરૂરિયાત છે અત્યારે ખાવાની નહીં, જરૂરિયાત છે એની છે. ઈચ્છાઓનો સંક્ષેપ થાય અને જરૂરિયાતમાં ઊભા રહી જઈએ ત્યારે તપ લેખે ગણાય. તમે તપ કર્યો એ સાર્થક ક્યારે? પારણું આવે ત્યારે નહીં. તમારું તપ લેખે એ તો પૂરું થયું ગણાય. લેખે થયું ક્યારે ગણાય? કે જ્યારે તમે હવે એમ ઈચ્છા પ્રમાણે નહીં, આવશ્યકતા પ્રમાણે વિચારતા થઈ જાઓ. ભાઈ જરૂરિયાત ખરી આ ખાવાની? નહીં ને, મૂકો. જેના જીવનમાં ત્યાગ સહજ થઈ જાય ને એનો તપ સફળ ગણાય. જેને ત્યાગ કરતા કષ્ટ ન પડે, ત્યાગ કરતા પછી યાદ ના આવ્યા કરે, આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, ફળાવું, આ બધી જ ઈચ્છાઓમાંથી નિવૃત્ત કરી આપે, એનું નામ તપ. અને એ થોડુંક થોડુંક રોજ થવું જોઈએ. રોજ થવું. અમુક વિષયનો ત્યાગ થવો જોઈએ, અમુક દ્રવ્યોનો ત્યાગ થવો જોઈએ, ભૂખ હોય એના કરતાં પણ ઓછું ખાવું જોઈએ. આ બધી જ સાધના રોજ થવી જોઈએ. આ તપ છે. અને છઠ્ઠું કર્તવ્ય છે દાન. રોજ દાન થવું જોઈએ. શ્રાવક મેઘ સમા કયા કરતા પુણ્યનું કામ. શ્રાવકને વાદળાની ઉપમા આપી છે. પુણ્યનું કામ કરનાર શ્રાવક એ વાદળ જેવો છે, વરસ્યા જ એ વરસતો જ હોય. સતત ને સતત પોતાના પુણ્યનો વિનિયોગ, ઉપભોગ નહીં, ઉપભોગ કરે શ્રાવક નહીં, વિનિયોગ કરે તે શ્રાવક. પોતાના પુણ્યનો વિનિયોગ કરવાની ભાવના નિરંતર જેનામાં હોય, બસ ક્યાં મારા પુણ્ય થકી મને દેવ ગુરુ કૃપાએ પુણ્ય પ્રાપ્ત થયું છે અને પુણ્ય, મારું પુણ્ય સહુના સુખ માટે થાવ. જે સુખમાં સહુનો વિચાર હોય ને એ સુખ જ સાચું સુખ છે. જ્યાં સ્વાર્થ આવી જાય, જ્યાં બીજાના વિચાર ગુણ બની જાય, એ સુખ નથી. એટલે રોજ શ્રાવક દાન આપે, કોઈક ને કોઈક સ્વરૂપે.
કોઈકને ને કોઈકને એ અનુકંપા દાન પણ હોય, એ સુપાત્ર દાન પણ હોય, એ કોઈ પણ હોય, આપ્યા વગરનો દિવસ જાય. અવંધ્યમ દિવસમ કુર્યાત ધ્યાનાત દાનાત ધ્યેન કર્મસુ. નીતિકારોએ કહ્યું છે કે તમારા દિવસને જો વાંઝ્યો ન કાઢવો હોય, એને વાંઝ્યો ન રાખવો હોય, તો દાન અને અધ્યયન એ નિરંતર તમે કરતા. થોડુંક 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 તમારે આપવાનું છે. ત્યાગનો સ્વભાવ પડે, સંસ્કાર પડે. સંસાર એટલે જ્યાં સતત લેવાની ઈચ્છા હોય, અને ધર્મ જ્યાં સતત છોડવાનો ભાવ. આટલો જ ફરક છે. જ્યાં સતત લેવાની ઈચ્છા હોય એનું નામ સંસાર છે, અને જ્યાં સતત છોડવાની ભાવના હોય એનું નામ ધર્મ. દાન એ કોઈ ઉપકાર નથી. દાન હું કરું છું, મારી જાત ઉપર ઉપકાર કરું છું. મારી અંદર પડેલા પરિગ્રહના સંસ્કારો એને તોડવા, આસક્તિ અને મૂર્છાઓ એને તોડવા માટેનું સાધન દાન છે. અહંકાર વધારવાનું સાધન દાન નથી. વાહવા મેળવવાનું સાધન દાન નથી. ડુબાડશે એ દાન. દાન એ પરિગ્રહની સંજ્ઞા તોડવાનું સાધન છે. અનાદિકાળથી ઘૂંટ્યું છે, મારું છે, મારે જોઈએ છે, આટલું જોઈએ છે, તેટલું જોઈએ છે, પરિગ્રહની સંજ્ઞામાં જીવીએ. આપ્યા પછી પણ જો એનું વળતર લેવાની ઈચ્છા હોય, અપેક્ષા હોય, તો એ દાન ક્યારે ધર્મ બની શકે? એ દાન કલ્યાણ કરી શકે નહીં. વળતર શું? આ જ વળતર. મારા પુણ્યે મને મળ્યું અને મારા ધર્મ થકી મને છોડવાનું મન થયું. આ જ સફળતા છે પુણ્યની. ભેગું કરવાની વૃત્તિ જાગે ને એ પુણ્યનો દુરુપયોગ પણ છે, અને એ પુણ્ય દુર્ગતિનું કારણ બને. તમારા પુણ્યની સફળતા જ એમાં છે કે તમને મળે અને તમને છોડવાનું મન થાય. રોજ છોડવાનું મન થાય. બસ આપું. 6 કર્તવ્યો બતાડ્યા છે. દેવ પૂજા, ગુરુ ભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. રોજ આટલા કર્તવ્યો જેના જીવનમાં હોય એને ધર્મ સ્થિર બને, એના જીવનમાં ધર્મ પ્રવેશ કરે, સ્વભાવ બને, સંસ્કાર બને. એટલે આપણે પણ આ મહાપુરુષોએ દેખાડેલા માર્ગ પર ઉદ્યમ કરીએ અને ધર્મને અજવાળીએ.